શું તમે પીએમ આવાસ યોજનાનો હપ્તો આવવાની રાહ જોઈ રહ્યા છો? પહેલો, બીજો કે ત્રીજો હપ્તો ક્યારે મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ છે તો આ વિડીયોમાં તમને મળશે સંપૂર્ણ અને સાચી માહિતી મળશે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક શેર કરી દેજો. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના PMAWSનો મુખ્ય હેતુ એ છે કે દરેક પરિવારને પોતાનું પાક્કું ઘર મળે. આ યોજનામાં લાભાર્થીને ઘર બનાવવા માટે સરકાર દ્વારા હપ્તામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. આ વિડીયોમાં આપણે જાણીશું પીએમ આવાસ યોજનાના હપ્તા કેટલા મળે છે, હપ્તા ક્યારે અને કેવી રીતે આવે છે, હપ્તા અટકવાના કારણો, હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી. પીએમ આવાસ યોજનામાં કુલ કેટલા હપ્તા મળે છે? પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીને મોટાભાગે 3 હપ્તામાં રકમ આપવામાં આવે છે. હપ્તા ઘર બાંધકામની પ્રગતિ મુજબ આપવામાં આવે છે. પહેલો હપ્તો. આ હપ્તો ઘર બાંધકામ શરૂ થાય ત્યારે આપવામાં આવે છે. જમીન ચકાસણી, લાભાર્થીની પસંદગી અને મંજૂરી પછી મળે છે. આ રકમથી પાયો એટલે કે ફાઉન્ડેશન નાખવાનો ખર્ચ થાય છે. બીજો હપ્તો, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. જ્યારે ઘરનું બાંધકામ પાયો પછી દિવાલ સુધી પહોંચે, અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ એટલે કે ફિઝિકલ વેરિફિકેશન પછી. આ હપ્તો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્રીજો હપ્તો, જ્યારે ઘર છત સુધી પૂર્ણ થાય અથવા લગભગ તૈયાર હોય, ઘર પૂર્ણ થવાની નજીક હોય ત્યારે છેલ્લો હપ્તો મળે છે. ત્યારબાદ ઘર રહેવા યોગ્ય બને છે. પીએમ આવાસ યોજનામાં કેટલા રૂપિયા મળે છે? 1. ગ્રામ્ય વિસ્તાર PMAWY-G અંદાજે રૂપિયા 1,20,000, પર્વતીય અથવા દુર્ગમ વિસ્તારમાં 1,30,000. 2. શહેરી વિસ્તાર PMAWY-U લાભાર્થીના વર્ગ પ્રમાણે સહાય, વ્યાજ સબસિડી અથવા સીધી સહાય. નોંધ કરવાની વિનંતી કે રકમ રાજ્ય અને વિસ્તાર પ્રમાણે થોડી બદલાઈ શકે છે. પીએમ આવાસ યોજનાના હપ્તા ક્યારે આવે છે? હપ્તા એકસાથે નથી મળતા. દરેક હપ્તા પહેલા સરકારી તપાસ થાય છે. બાંધકામ પૂરતું થયું હોય તો જ આગળનો હપ્તો આવે છે. સામાન્ય રીતે 2 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. હપ્તા ન આવવાના મુખ્ય કારણો. જો તમારો હપ્તો અટક્યો છે તો નીચેના કારણો હોઈ શકે છે. 1. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી. 2. બેંક ખાતું ટીબીટી માટે સક્રિય નથી. 3. બાંધકામ પૂરતું થયું નથી. 4. સર્વે દરમિયાન ખામી મળી. 5. દસ્તાવેજ અધૂરા છે. પીએમ આવાસ યોજનાના હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી? 1. PMAYની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. 2. બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરો. 3. આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખો. 4. તમારા હપ્તાની સંપૂર્ણ માહિતી જુઓ. મિત્રો, એક મહત્વની સલાહ છે. 1. તમારા દસ્તાવેજ સાચા રાખો. 2. આધાર બેંક લિંક ચેક કરો. 3. બાંધકામ નિયમ મુજબ કરો. 4. ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં સમયાંતરે પૂછપરછ કરો. મિત્રો, આટલું ધ્યાન રાખજો. પીએમ આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન યોજના છે. જો તમે નિયમ પ્રમાણે ઘર બનાવશો અને દસ્તાવેજ પૂરા રાખશો તો તમામ હપ્તા સમયસર મળશે અને તમારું સપનાનું ઘર પૂરું થશે.